चलते चलते बनाओ खाली बस चालू છે આ હમણાં આપણે અહીં ઊભા રહ્યા ને જે આપણે અડધો કલાક એમાં ગાડીઓ આવી છે सामने वाली એટલે આ લોકોનું છે ને મેનેજમેન્ટ જ નથી શકું अंदर जाने दो थोड़ा और श्यामल એમને કે અંદર જવા દે बहुत दर पर છે આ લોકોને કે દબાવે ગાડીઓ इसे सामान करना चाहिए हाँ भैया बहुत दर पे है रिस्क मत लो तो तुम्हारे साइड में डबल हाँ निकले या वापसी हो रहे हैं यार यही से वापसी हुआ नहीं जाएगा बहुत है बहुत लंबा है भैया आज तक नहीं गए अभी आगे से बहुत बुरी हालत है ये पूरा बनाना ही ऊपर वाला जो दिख रहा है दिखेगा ना अभी आएगा सामने भैया यहाँ से ये गाड़ी तो बोलो कहाँ थोड़ा पे बैठ गए हैं निकालो ऊपर वाला वो जो पहाड़ पे है ऊपर वहाँ उधर उस साइड हाँ કોઈ મતલબ જ નહીં આપણે કાલે સવારના 12 વાગ્યાના છે 6 કલાક થયા उधर से ऊपर से 6 કલાકમાં અડધે રસ્તે નથી અને પછી जुम क्यों कर रहे हैं जुम में तो वो होता है जूम में वो जूम करोगे तभी गाड़ियां दिखेगी ना गाड़ियाँ वो ऐसे भी दिख जाएगी नहीं दिखती है એટલે એનો મતલબ આપણે ગઈકાલે જેવી રીતે ગાડીઓ જવા દીધેલી ને એવી રીતે આ લોકોને બધાને છોડી છે અને જો આ બબે બબે કરશે તો શું હાલ થશે શું બબે બબે બે લાઈન કરવા જશે તો કઈ જગ્યાએ અહીંયા કઈથી બે લાઈન કરવાના છે ને એ બે ભાઈએ કરી જાણી જોઈને કઈ બે લાઈન થવાની છે આ રોડ की भैया वापस चलो रिटर्न हो गया रिटर्न नहीं होगा बहुत मुश्किल है बहुत मुश्किल है भैया फंस जाओगे पहला विंडो हम को खोल वापस जा रहे हैं विंडो खोली अगर बात करे कहीं तो आप हाँ सर हम खबर पड़ी ये जो પેલા આંટી લોકો ના મળ્યા ને આનંદ વાળા એ પાછળ જ જતા હવે પણ આપણે નીકળી ગયા પછી કરવા જઈએ તો પછી હવે ફોન થી કહી દે એમને શ્યામલ સાચે અલા એમને જવું તું હશે તો ના એમને તો કાલે તો કેદારનાથ જવા એક છે વાત કર આપણે કોઈનામાં હેલ્પ થતી હોય તો હોય ન અહીં તો 3 લાઈનો કરી છે नहीं जाए પહેલા તો આપણે આપીએ છે પછી એમની મરજી જો કોઈ એક વસ્તુ કહું તને હા આપણી જેમ એ લોકો બી બધાને પૂછીને આવ્યા આપણે બધું કેટલું પૂછીને આવ્યા जाने दो जाने बहुत जगह गर्दन बाहर निकालो गाड़ी नीचे भी लगती है नहीं जाने दो मैंने देखा था पहले पत्थर पुत्थर होता है ना ऊंचे नहीं वो बड़ा बहुत साइड में है જો અહીંયા પછી તો કેટલા દૂર પડતા કઈ નહીં આપણે આયા અડધા એ ગણાય કે આયા તો છીએ આપણે કોઈ વાપસ નહીં આવતું પેલા એમણે કહ્યું ને સાચું જ કહ્યું હો કે પાછા આવતા રહ્યા અમે રાહ જોઈ જોઈ એ લોકો તો કેટલા કલાક ઉભા રહેલા ખબર છે અડધે આખું શું 8 કલાક 12 કલાક શ્યામલા ઝૂમ કરતા વધારે કર એટલે છેક સામે સુધીનો વિડીયો આવે કે કેટલી ક્યુ છે લાગતું નહીં તો ચાલુ જ છે ને વિડીયો આપણે એવું નહીં ઝૂમ છોડી દેવાનું ઝૂમ નહીં નોર્મલ છે જો આપણી પાસે આજનો ને કાલનો દિવસ હતો ને તો એ આપણે રિસ્કી હતી પણ એ દિવસ નથી આપણી પાસે આજનો ને કાલનો અને આજે
આજે સાંજે આયા જ નહીં ટાઈમ પર પાછા. કારણ કે આ બધા પ્રોબ્લેમ છે ને કેદારનાથ થવાનો. કેદારનાથે આપણે બહુ વહેલું જવું પડશે. 12 વાગ્યા શું ને તો આજે સાંજથી જ વિચાર છે. આપણે જો આરામ કરીએ ને પણ પૂરા બપોર બેન આપણે રોડ છીએ કદાચ એવું કે છે ના રોડ આના કરતા થોડા સારા છે ને એવું છે ત્યાં આગળ રોડ સારા છે આખું. એટલે જોઈએ નીકળી કારણ કે જઈશું ત્યાં એ ઇસ્યુ નથી એટલો બધો. જે છે અહીંયા આગળ ને યમનોત્રી છે. સૌથી મોટો ઇસ્યુ યમનોત્રીનો હતો. અહીં ખબર નહીં કેમનું આટલું આ લોકોએ ટ્રાફિક કર્યું. આમનું મેનેજમેન્ટ નથી. જે યમનોત્રી વાળાએ 2 દિવસમાં ટ્રાફિક કંટ્રોલ કર્યું ને એવું આ લોકો નહીં કરી શક્યા. યમનોત્રીનો વધારે ખરાબ રસ્તો તો બધા જ એવું કહેતા હતા આના કરતા. અને ઉપરથી ત્યાં તો ટ્રેક કરવાના બધા એટલે કેટલું બધું બેસી રહેવું પડે બધાને ગાડીઓ વાળાને. એ તો દર્શન કરીને જ આવવાનું છે. हाँ वापसी नहीं है बस की बात वापसी આ લોકોને આટલી બધી નાવું ના દેવી જોઈએ. પબ્લિક કેટલી હેરાન છે. આનું મોટું બહાર આવશે કહું કરજો. ખાવાનું ખાવાનું કેટલા દિવસ આવશે? યમનોત્રી જેવું કર્યું ને એવું આટલું કરશે બધું. ઠેરો ઠેરો.